નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર, શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી। અડાજણના શુકન એપાર્ટમેન્ટમાં પીસીબીના દરોડા, ક્રિકેટ પર સટ્ટો રમતા 2 ઝડપાયા। સરથાણાની ડેરી ડોનમાં આરોગ્ય વિભાગની તપાસ, સેમ્પલ લેવાયા। છેલ્લા 6 દિવસથી વિયરકમ કોઝવે ઓવરફ્લો થવાને કારણે વાહન વ્યવહાર બંધ। લિંબાયતમાં દારૂની મહેફિલ પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થતા મચી અફરાતફરી। અને 68માં વન મહોત્સવની સુરત મહાનગરપાલિકા દ્વારા કરાઈ ઉજવણી, વૃક્ષારોપણની સાથે રોપા વિતરણ કરાયું। સમાચારો વિગતે। શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સોમવાર હોવાથી આજે શહેરમાં તમામ શિવાલયો હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। શ્રાવણના પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી શિવાલયોના ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। તેમજ ભગવાન મહાદેવનો અભિષેક કરવા માટે શહેરભરમાંથી કાવડ યાત્રાઓ નીકળી હતી। સમગ્ર શહેરમાં ભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે। શ્રાવણ મહિનાના શિવભક્તો ભારે આતુરતાથી રાહ જોતા હતા। આજે ગુજરાતી શ્રાવણનો પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી ભક્તોની શિવાલયો પર ભારે ભીડ જોવા મળી હતી। શહેરના તમામ નાના મોટા શિવ મંદિરોને સાજ શૃંગાર અને રંગરંગાણથી સજાવવામાં આવ્યા છે અને મળસ્કેથી ભગવાન શિવની આરાધના, ભક્તિ ગીતોથી શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર મચ્યા હતા। આજે આખો દિવસ શિવ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થતા હતા। હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। जय इच्छानाथ महादेव। मैं इच्छानाथ महादेव पुलिस हेडक्वार्टर का पुजारी रामकृष्ण उपाध्याय बोल रहा हूं। आज का ये पावन अवसर बड़े भाग्य से प्राप्त हुआ है। श्रावण महीने का पहला सोमवार, भक्तों की भीड़ का दर्शन, भगवान भोलेनाथ के लिए उमड़ पड़ी भीड़ को मैं बधाई देता हूं। हमारे समस्त भक्त को, सूरत वासियों को और समस्त जनता को मैं बधाई देता हूं कि श्रावण मास के इस पवित्र अवसर पर आप लोग अधिक से अधिक आकर के भगवान का दर्शन करें, क्योंकि ये महीना बहुत ही पवित्र महीना है। इस महीने में भगवान शिव के लिए पार्वती माता ने व्रत किया था और पार्वती से प्रसन्न होकर के भगवान ने विवाह के लिए तैयार अपने को किया था। ये बहुत प्राचीन मंदिर है। ये प्राचीन मंदिर 7वीं पीढ़ी से भी ज़्यादा स्वयंभू भगवान है, प्रकट हुए भगवान है, इसलिए इनका महत्व सूरत वासियों के लिए बहुत ज़्यादा है। अन्य लोग जो जानते हैं वो लोग दूर दूर से आते हैं। यहाँ पर सारी व्यवस्था हमारे पुलिस कमिश्नर श्री सतीश शर्मा साहब के अधिकार क्षेत्र में है। उनके अध्यक्षता में यहाँ सब कुछ कार्य होता है। पुलिस हेडक्वार्टर के आरटीआई साहब, पीआई साहब, डीवाईएसपी साहब और डीसीपी साहब के द्वारा सारी व्यवस्था यहाँ की देखभाल की जाती है। અડાજણ પરશુરામ ગાર્ડન પાસે શુકન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર A105માં ક્રિકેટ મેચ ઉપર ચાલતા જુગાર ઉપર પીસીબી પોલીસે ત્રાટકીને 2 વ્યક્તિની ધરપકડ કરી 2 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા। પીસીબી પોલીસે ₹61,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પીસીબી પોલીસને મળેલી બાતમીના આધારે અડાજણ પરશુરામ ગાર્ડન શુકન એપાર્ટમેન્ટમાં A105માં દરોડા પાડ્યા હતા, જેમાં ફ્લેટ માલિક હાર્દિક ઉર્ફે MR શૈલેષ કુમાર શાહ, જીતેન્દ્ર કુમુદચંદ્ર શાહની ધરપકડ કરી હતી, જ્યારે ગુજુભાઈ તેમજ પિન્ટુભાઈ નાને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ ફ્લેટમાં તમિલનાડુ પ્રીમિયર લીગ 2017 T20ની ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હતો। સટ્ટો રમતા સટોડિયાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી પીસીબીએ હાથ ધરી છે। સરથાણા જકાતનાકા ખાતે આવેલા રોયલ આર્કેડમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લર ડેરી ડોન પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગને મળેલી ફરિયાદને આધારે આરોગ્ય વિભાગે રેડ કરી સેમ્પલના નમૂના સીલ કરીને લઈ જવામાં આવ્યા હતા।
સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરથાણા જકાતનાકા ખાતે આવેલા રોયલ આર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કનુભાઈ શિવાભાઈ બલર દ્વારા ડેરીડોન નામની સ્થાનિક આઈસ્ક્રીમ બ્રાન્ડનું વેચાણ કરવામાં આવે છે. ડેરીડોનમાં વેચાતા થીક શેકની ગુણવત્તા યોગ્ય ન હોવા સાથે તેમાં મિલાવટ થતી હોવાથી આરોગ્યને હાનિ પહોંચતી હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. જેના આધારે એસએમસીના આરોગ્ય વિભાગ દ્વારા આજે કાર્યવાહી હાથ ધરતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. એસએમસીના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ફૂડ સેક્રેટરી ઓફિસર ડોક્ટર ડીડી ઠાકોરે જણાવ્યું હતું કે અમને મળેલી ફરિયાદ અને આદેશ અનુસાર આજે ડેરીડોનમાં રેડ કરવામાં આવી હતી, જેમાં આજે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સીલબંધ આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલીને ત્યાં તપાસ કરવામાં આવશે. તપાસના અંતે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરથાણા રોયલ આર્કેડમાં આવેલી ડેરીડોનના માલિક કનુભાઈએ જણાવ્યું હતું કે 5-7 લોકોએ ગઈકાલે અમારી શોપમાંથી થીકશેક મંગાવ્યું હતું અને બાદમાં થીકશેક ટેબલ પર ફેંકી દઈ ગાળાગાળી કરી હતી, જેની સાથે સમજાવટપૂર્વકની વાત કરવા છતાં તેઓ માન્યા ન હતા. રૂપિયા પરત કરવા અથવા બીજું થીકશેક આપવાની વાત છતાં તેમણે થીકશેકમાં પાણીનો બરફ કેમ છે તેવા સવાલો કરી અમારા વિરુદ્ધ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. સુરત શહેર સહિત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. પરિણામે સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી 310 ફૂટ પર પહોંચી ગઈ છે. આ વરસાદના કારણે તાપી નદીમાં નવા પાણીની આવક શરૂ થઈ છે, જેના કારણે છેલ્લા 6 દિવસથી વિયરકમ કોઝવે ઓવરફ્લો થવાને કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વિયરકમ કોઝવે ઓવરફ્લો થતાં જ રમણીય નજારો જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. આજે કોઝવેની સપાટી 6.41 મીટર પર પહોંચી હતી. લિંબાયત રતન ચોકમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની પોલીસને બાતમી મળતા દરોડો પાડવા ગઈ હતી. પોલીસ જવાનો દારૂ પીને છાકટા બનેલા લોકોની ધરપકડ કરીને પોલીસ જીપમાં બેસાડતી હતી, ત્યારે સ્થાનિક લોકોએ પોલીસની જીપ પર પથ્થરમારો કરતા પોલીસ ત્યાંથી ભાગી છૂટી હતી. થોડા સમય બાદ ફરી પહોંચેલા પોલીસ કાફલાએ મુન્ના લંગડા સહિતના સાગરીતોની ધરપકડ કરી હતી. પથ્થરમારોને ઘરે ઘરે જઈ શોધ્યા. પોલીસ પર પથ્થરમારો કરવાના બનાવને પગલે પોલીસ ત્યાંથી ભાગી છૂટી હોવાની હકીકતો સ્થાનિક લોકોએ જણાવી હતી. ત્યારબાદ પોલીસનો કાફલો બનાવની જગ્યા પર આવીને સ્થાનિક લોકોના ઘરે ઘરે તપાસ કરીને પોલીસ પર પથ્થરમારો કરનારાઓને ઝડપી પાડ્યા હતા. લિંબાયત રત્ન ચોકમાં મુન્ના લંગડા પર સ્થાનિક રાજકીય આગેવાનોના 4 હાથ હોવાના કારણે ફાટીને ધુમાડી ગયો છે. તેના કારણે રવિવારે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે પોલીસ પર પથ્થરમારો કર્યો હોવા છતાં રાજકીય આગેવાનના જોરે થોડા દિવસોમાં સમગ્ર મામલો થાળે પડી જશે. સુરત મહાનગરપાલિકા દ્વારા 68માં વન મહોત્સવ 2017ની ઉજવણી અઠવા ઝોન વિસ્તારમાં ભરથાણા તળાવ ખાતે મેયર અસ્મિતાબેન શિરોયા, સ્થાયી સમિતિના ચેરમેન રાજેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા ગિરિજાશંકર મિશ્રા, મ્યુનિસિપલ કમિશનર એમથેના રાસનને વૃક્ષારોપણ કરીને વન મહોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મેયર અસ્મિતાબેન શિરોયાએ એક બાળ એક વૃક્ષના સંદેશ સાથે શહેરનો દરેક નાગરિક એક વૃક્ષ વાવે તેવો અનુરોધ કરતા જણાવ્યું હતું કે શહેરના સર્વાંગી વિકાસની સાથે શુદ્ધ પ્રાણવાયુ હોવો જરૂરી છે. પ્રાણવાયુ માટે વધુમાં વધુ વૃક્ષો રોપીને શહેરને હરિયાળું બનાવવા સૌ કોઈના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. વન વૃક્ષો થકી ઓક્સિજનની બેંકો અને જેનાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે માટેના પ્રયાસો સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મેયર તથા અન્ય મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને અને નગરજનોને કુલ 900 જેટલા તુલસી તેમજ અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં વૃક્ષારોપણને વેગ આપવા માટે આજની તારીખ 29મી જુલાઈ સુધી ઈસ્ટ ઝોનમાં નાના વરાછા મહારાણા પ્રતાપ ઉદ્યાન, ત્રિકમનગર ખાતે શહીદ વીર ભગતસિંહ ઉદ્યાન, મોટા વરાછા લેક ગાર્ડન, નોર્થ ઝોનમાં કાંસાનગર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ગાર્ડન, વેસ્ટ ઝોનમાં જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને સુભાષ ગાર્ડન, સાઉથ વેસ્ટ ઝોનમાં લેકવ્યુ ગાર્ડન, પીપલોદ, જવાહરલાલ નહેરુ ઉદ્યાન, અઠવા લાઇન્સ, સાઉથ ઈસ્ટ ઝોનમાં લિંબાયત ઝોન ઓફિસ ડુંભાલ તથા ગોડાદરા લેક ગાર્ડન, સેન્ટ્રલ ઝોનમાં ગાંધીબાગ ચોક ખાતેથી શહેરીજનો વિનામૂલ્યે રોપાઓ મેળવી શકશે. अंकल एक सेकंड मुझे
વન મહોત્સવના કાર્યક્રમની અંદર સરકારનું એક સૂત્ર છે, એક બાળ એક વૃક્ષ. આજે આપણે શહેરની અંદર સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. એ વિકાસ ગમે તેટલો હોય એના સામે પક્ષે એટલું જ પ્રાણવાયુ હોવો જરૂરી છે. પ્રાણવાયુ માટે આપણે વધારેમાં વધારે વૃક્ષો રોપીએ અને વધારેમાં વધારે વૃક્ષો હોય તો પ્રાણવાયુ હોવાથી માણસનું જીવનની અંદર આરોગ્ય ખૂબ સારું રહે છે. બીજું કહી શકીએ કે આપણે જ્યારે બેંકોની વાત કરતા હોઈએ તો આવા વન વૃક્ષો દ્વારા વધારેમાં વધારે અમારી ઓક્સિજનની બેંકો બને અને આવી ઓક્સિજનની જે બેંકો હોય એના થ્રુ માણસનું જીવન ખૂબ સારું રહે અને તંદુરસ્ત માણસ રહે, તંદુરસ્ત સમાજ રહે. એના માટે આ સુરત શહેરના મેયર તરીકે હું લોકોને પણ અપીલ કરું છું, વધારેમાં વધારે આપણી ઓક્સિજનની બેંકો વધે એના માટે વૃક્ષો જરૂરી છે. જ્યાં તમે રહેતા હો, જે સ્થળ પર રહેતા હો, જે જગ્યા હોય, વધારેમાં વધારે તમે ત્યાં વૃક્ષો વાવી અને તમારું પર્યાવરણ છે એ ખૂબ સમૃદ્ધ બનાવો એવી આશા અપેક્ષા રાખું છું. એથી વિશેષ એક વાત કરી શકું, સુરત મહાનગરપાલિકામાં અમે એક વૃક્ષ એક જિંદગી તરીકે આજે અમે વૃક્ષારોપણ કરી રહ્યા છે. એની અંદર કહેવાય છે કે 7 વીવડા બરાબર એક જ્યારે દાર હોય અને 7 જ્યારે એવા દારો હોય એમાં એક નાનું તળાવ હોય અને એ 7 તળાવે એક સરોવર હોય ને આવા 7 સરોવરે પણ એક વૃક્ષ હોય ઇક્વલ. આટલું વૃક્ષનું મહત્ત્વ છે. તો આપણે સૌ આ વૃક્ષનું મહત્ત્વ સમજી અને વૃક્ષારોપણ કરીએ. ઉમરવાડા ચીમની ટેકરામાં આવેલા મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનારા યુવકને લોકટોળાએ ઝડપી પાડી ખટોદરા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. કાપડ માર્કેટમાં સાડી કટિંગ અને પેકિંગના ધંધા સાથે સંકળાયેલા શાહમોમાન કાસિમ ફકીરના મકાનમાંથી ગત શનિવારે રાત્રિ દરમિયાન ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં રહેતો વાજીદ ઉર્ફે અજુ ફૈયાઝ શેખ નામનો યુવક ઘરમાં પ્રવેશ કરી ₹8,000ની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી ગયો હતો. પરંતુ આ દરમિયાન શાહમોમાનને જાણ થતાં જ તેઓ લોકો સાથે વાજીદ ઉર્ફે અજુને પકડી પાડી મોબાઈલ ફોનની રિકવરી મેળવી હતી. આ અંગે ખટોદરા પોલીસને જાણ કરાતા પોલીસે પણ ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અમરોલી પ્લેટિનિયમ પોઈન્ટ નજીક મોપેડલે ઉભેલા યુવકને માર મારીને ભાગી ગયાના બનાવમાં નાસ્તા ફરતા એકને મોટા વરાછા પાસેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવી મોટા વરાછા તળાવ પાસેથી સરથાણા યોગી ચોક તુલસી રો હાઉસમાં રહેતા અર્પણ અણધણની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા મોટા વરાછા પ્લેટિનિયમ પોઈન્ટ પાસે ચીમની નીચે ઊભા રહેવા બાબતે બોલાચાલી કરી યુવકને ઢોર માર માર્યાની કબૂલાત કરી હતી, જેના આધારે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવળે સતત 3 વર્ષ સુધી મહેનત કરીને ગુજરાતી ફિલ્મ વિટામિન સી બનાવી છે. રવિવારે સાંજે 6 વાગ્યાના સુમારે આ ફિલ્મના પ્રમોશન માટે VR મોલ ખાતે સંજય રાવળ સહિતના ફિલ્મ સ્ટારની ટીમે રેડ 7 થીમના સંચાલક મિલનભાઈ પાનસુરિયા અને ચિરાગભાઈ દુધાત દ્વારા આયોજિત વિટામિન સી ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. અંદાજે 1500થી વધારે સુરતીઓએ પરિવાર સાથે આ પ્રમોશન જોવા માટે રીતસર પડાપડી કરી હતી. VR મોલ ખાતે આયોજિત વિટામિન સી ફિલ્મના પ્રમોશનના આ કાર્યક્રમમાં સંજય રાવળે ઉપસ્થિત લોકોને કહ્યું હતું કે હું હંમેશા દરેક સેમિનારમાં કહું છું એ વાત આજે તમને કહીશ કે જીવનમાં જે કોઈ કામ કરો તે બેસ્ટ કરો. મારા આ જીવન મંત્રને ચરિતાર્થ કરવા માટેના તમામ પ્રયાસો આ ફિલ્મમાં કર્યા છે. એટલે જ 3 વર્ષ સુધી આ ફિલ્મનું શૂટિંગ વિવિધ સ્થળો પર કર્યું છે. તેના એડિટિંગમાં પણ એટલી જ ચોકસાઈ રાખવામાં આવી છે. ફિલ્મના કલાકારોએ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. કોમેડી ફિલ્મ હોવા સાથે તેમાં સુરતના જ મેહુલ સુરતીએ બેસ્ટ મ્યુઝિક આપ્યું છે. સુરતના જાણીતા કવિ ડોક્ટર રઈશ મણિયારે આ ફિલ્મના સુંદર ગીતો લખ્યા છે.
અને એક ગઝલ પણ લખી છે, જે અલગ રીતે જ કમ્પોઝ કરીને ફિલ્મમાં સમાવવામાં આવી છે. વિટામિન સી ફિલ્મના હીરો આરજે ધ્વનિ ઠક્કર, હિરોઈન ભક્તિ કુબાવત, ક્રુશ ડેબો, સ્મિત પંડ્યા ઉર્ફે કિશોર કાકા સહિતના કલાકારોએ વીઆર મોલ ખાતે ઉપસ્થિત સુરતી લાલાઓને માછલીઓ ઉડે અને છોકરી છોકરી વગેરે ગીતો સંભળાવીને નચાવ્યા હતા. તો ફિલ્મના કોમેડી સીન વિશે પણ જાણકારી આપી હતી. વીઆર મોલ ખાતે ઉપસ્થિત લોકોને ફિલ્મ વિટામિન સી વિશેના પ્રશ્નો પૂછીને ગેમ રમાડવામાં આવી હતી, જેમાં 10 જેટલા કપલને ફ્રી મૂવી ટિકિટ જીતવાનો મોકો મળ્યો હતો. નજર મારી ઘરે ત્યાં એ જ દેખાય છે, કોઈને જતી જોઉં તોય લાગે એ જ જાય છે. જોઈ નહોતી એને ત્યાં સુધી હું ઓકે હતો, ગર્લ્સના નામથી કિલોમીટર દૂર રહેતો, બટ એને મળ્યા પછી દુનિયા બદલાઈ ગઈ. કોરા મનના કેનવસ પર રંગોળી સજાઈ ગઈ, પિન ચોટી ગઈ છે મારી, ક્યાંય બીજે ધ્યાન નથી. કામ કાર ધૂપ પ્યાસ એકે વાતનું ભાન નથી. ગમે તે કરો પણ એને શોધી લાવો. દોસ્તીની કસમ યારો મને બચાવો, ગોવા એવી ખુશીઓને પાછી અપાવો. જાઓ 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 ઢૂંઢ કે લાવો. આવી તો કેટલી આવે ને જાય, બે આવી તો કેટલી આવે ને જાય, એકની પાછળ આટલો ટાઈમ ના બગાડાય. તું એની મારા જપે જેનું નામ પણ ખબર નથી, એવી કેવી દેવી જેનું ધામ પણ ખબર નથી. બોલ ગંડ તારે કેવી ગર્લફ્રેન્ડ જોઈએ, આશિકીની શ્રદ્ધા કે આલિયા ભટ્ટ જોઈએ છે. દીપિકાના પપ્પા સાથે રોજ ટીકી રમું છું, પ્રિયંકાના ડેડી સાથે દર સન્ડે જમું છું. ડુમસમાં અમાસની ભરતીમાં ફસાયેલી 2 કિશોરીઓ સ્થાનિકોની સતર્કતાને પગલે માંડ ઉગારો થયો હતો. ડૂબવા માંડેલી બંને કિશોરીઓ રડીને બૂમાબૂમ કરવા માંડતા એક સ્થાનિકની નજર પડી હતી અને વિસલ વગાડતા નાહવા પડેલા કેટલાક યુવકોએ બંને કિશોરીઓને બચાવી લઈ પરિવારને સોંપી હતી. ડુમસ દરિયા ગણેશ ચોપાટી ખાતે 2 પરિવારો ફરવા આવ્યા હતા. રવિવારે અમાસની ભરતીના પાણીમાં બંને પરિવારો નાહવાની મજા માણી રહ્યા હતા. અચાનક તેમની 2 કિશોરીઓ ઊંડા પાણીમાં જતી રહી હતી. દરમિયાન પાણી વધી જતા બંને ગરક થવા માંડી હતી. કિશોરીઓ ગભરાઈને રડવા માંડી હતી. નસીબ જોગે આ સમયે મંદિર પાસે હાજર સ્થાનિક રહીશ હરીશભાઈની નજર પડી જતા તેમણે વિસલ વગાડી નાનપુરા કૈલાસનગરના યુવકોનું ધ્યાન દોર્યું હતું. આ યુવકોએ બંને કિશોરીઓને બચાવી લીધી હતી. યુવકો તેમને બહાર લઈ આવતા બંને પરિવારોના જીવમાં જીવ આવ્યો હતો. યુવકનો તેમજ સ્થાનિક હરીશભાઈનો આભાર માની પરિવારો રવાના થયા હતા. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. ગુજરાતભરમાં ભારે વરસાદ, વડાપ્રધાન મુખ્યમંત્રીના સંપર્કમાં નર્મદા યાત્રા સ્થગિત. જીએસટી ઇફેક્ટ, શ્રાવણ માસમાં ફરાળી વાનગી 20% મોંઘી. રેલવેનો નાનો પ્રયાસ, મળશે 2000 લોકોને રોજગારી અને નહીં લેવી પડે મોંઘીદાટ મિનરલ વોટર બોટલ. અને બહુચર્ચિત નિઠારી કાંડમાં મનિંદર અને સુરેન્દરને મળી ફાંસીની સજા. આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. બનાસકાંઠા, રાજકોટ સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ ઉપર પહોંચી ગયા હતા. તો બીજી તરફ ગુજરાતની સ્થિતિને લઈને ચિંતિત પીએમ મોદી પણ સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. રાજ્યમાં હાલ વરસાદની સ્થિતિને જોતા 27મીથી શરૂ થનારી માં નર્મદા યાત્રા હાલ પૂરતી સ્થગિતનો વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. આ સાથે જ અમદાવાદમાં યોજાનારો હેરિટેજ મહોત્સવ પણ હવે 6 ઓગસ્ટથી શરૂ થશે. અમદાવાદમાં પણ છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને પગલે આજે શહેરની મોટા ભાગની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વરસાદને કારણે ગાંધી રોડ પર ફતાસા પોળમાં મકાન ધરાશાયી થતા 2 બાળકો સહિત 5 લોકોને ઈજા થઈ છે. વારણા બેરેજના 3 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. કચ્છ અને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનના પૂર્વીય વિસ્તારોમાં લો પ્રેશરની સાથે અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેથી લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોથી આગામી 4 દિવસમાં રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે.
જેમાં 4 દિવસો દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદી વરસાદી ઝાપટામાં લઈને મધ્યમ વરસાદ, જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશનની અસરોને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. આગામી 4 દિવસો દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટાથી લઈને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શ્રાવણ માસના લીધે છૂટક તેમજ પેકેટમાં વેચાતા ચેવડો અને વેફર 20% વધારો થયો છે. ભગવાન શિવજીની આરાધના માટેના શ્રેષ્ઠ ગણાતા શ્રાવણ માસમાં ભાવિકો ભોળાનાથને ભજવવામાં લીન થઈ જાય છે. શ્રાવણ માસમાં વ્રત કરવાનો પણ એટલું મહત્વ છે. માસમાં એકટાણા ઉપવાસ કરનારાઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં હોય છે. એકટાણા ઉપવાસ કરતા લોકો વેફર અને ચેવડો ફરાળમાં આરોગતા હોય છે અને ભોળાનાથની ભક્તિ કરતા હોય છે. જીએસટી લાગુ થયા પછી વેફર અને ચેવડા પર 12% ટેક્સ લાગુ થયો છે, જે જીએસટી પહેલા 5% હતો. ફરાળમાં સૌથી વધારે જેનો ઉપયોગ થાય છે તે વેફર. જીએસટી પછી પ્રતિ કિલો ₹30 થી 40નો વધારો થયો છે, જ્યારે ચેવડામાં પ્રતિ કિલોએ ₹20 થી 30નો વધારો થયો છે. સામાન્ય રીતે છૂટક દુકાનો પર બ્રાન્ડેડ બટેકા વેફરના 45 ગ્રામ અને કેળા વેફરના 40 ગ્રામના પાઉચના ₹10માં વેચાણ થાય છે, જ્યારે ચેવડાના 60 ગ્રામના પાઉચના ₹10 લેવામાં આવે છે. આમ જીએસટીની અસરો છૂટક તથા બ્રાન્ડેડ ફરાળી પડીકા ઉપર દેખાઈ રહ્યો છે. વેફર અને ચેવડા પર પહેલા 1 થી 5% ટેક્સ લાગતો હતો, પરંતુ જીએસટી લાગુ થયા પછી 12%ના દરમાં આવી ગયો છે. છૂટક કે પેકિંગ પર વેચાતા ફરસાણ પર 12% દર લગાવવામાં આવતા 7% ટેક્સમાં વધારો થયો છે. કારણે શ્રાવણ મહિનામાં વખતે ફરાળી વાનગીઓ મોંઘી થશે. ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશને 2017-2018 દરમિયાન 450 રેલવે સ્ટેશનો પર પાણીની 1100 વેન્ડિંગ મશીન લગાવવાની યોજના બનાવી છે. આના કારણે રેલવેના પરિસરમાં ઓછી કિંમતમાં પીવાનું સ્વચ્છ પાણી મળતું થઈ જશે. આ મશીનથી 300 મિલીલીટર પાણી માત્ર ₹1માં મળશે. આ સિવાય 2000 લોકોને રોજગાર પણ મળશે. મંત્રાલયે માહિતી આપી છે કે હાલમાં દેશમાં 345 સ્ટેશનો પર 1106 વોટર વેન્ડિંગ મશીન છે. આ પ્રોજેક્ટની શરૂઆત 2015માં થઈ હતી અને એનો હેતુ લોકોને ઓછી કિંમતે પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનો હતો. આ મશીનોમાં રિવર્સ ઓસ્મોસિસ ટેકનિકનો વપરાશ કરવામાં આવ્યો છે, જે પાણીને સ્વચ્છ બનાવે છે. આ મશીનો દ્વારા મળતું પાણી પેક્ડ મિનરલ વોટરથી ઘણું સસ્તું હશે. આનાથી અડધા લીટર પાણીનો ગ્લાસ ₹3માં, 1 લીટર પાણી ₹5માં, 2 લીટર પાણી ₹8માં અને 1 કેન પાણી ₹20માં મળશે. નોઈડાના નિઠારીમાં દુષ્કર્મ અને હત્યાના મામલે સોમવારે સીબીઆઈની વિશેષ અદાલતે વેપારી મંદિદરસિંહ પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સંભળાવી છે. તેમણે 20 વર્ષીય યુવતીનું અપહરણ કરી હત્યા અને દુષ્કર્મ તથા અપરાધિક સાજિશ રચવાના મામલે મોતની સજા સંભળાવાઈ છે. અદાલતે તેમને શનિવારે દોષી સાબિત કર્યા હતા. અદાલતે તેને દુર્લભથી પણ દુર્લભ કેસ બતાવ્યો હતો. વિશેષ અદાલતના ન્યાયાધીશ પવનકુમાર ત્રિપાઠીએ યુવતીના અપહરણ, હત્યા અને દુષ્કર્મ તથા અપરાધિક સાજિશ રચવાના મામલે પંઢેર અને કોલી માટે સજાની જાહેરાત કરી હતી. સીબીઆઈએ 29 ડિસેમ્બર 2006ના રોજ આ કેસ ફાઇલ કર્યો હતો અને તે નિઠારી કાંડમાં ફાઇલ કરાયેલો 8મો મામલો છે. અદાલતના નિર્ણય બાદ બંનેની ધરપકડ કરાઈ હતી. પંઢેર જમાનત પર હતો. નિઠારીમાં રહેતી પિંકી સરકાર નામની યુવતીનું અપહરણ, રેપ અને હત્યાના કેસમાં સીબીઆઈએ પંઢેર અને કોલીને આરોપી બનાવ્યા હતા. પિંકી સરકાર નિઠારીમાં પંઢેરના ઘરની સામેથી પસાર થતી હતી, ત્યારે કોલીએ તેનું અપહરણ કર્યું હતું. યુવતી સાથે રેપ કરી કોલીએ તેની હત્યા કરી હતી. યુવતીનું માથું કાપીને પંઢેરના ઘરની પાછળ ફેંકી હતી. સીબીઆઈએ તપાસ દરમિયાન યુવતીની ખોપડી જપ્ત કરી તેના ડીએનએ ભોગ બનનારના માતા પિતાના ડીએનએ સાથે મેચ થયા હતા. કોલી પાસેથી મળેલા કપડાની પણ ઓળખ યુવતીના માતા પિતાએ કરી હતી. પંઢેરને કોર્ટે હત્યા અને રેપના પ્રયાસ સહિત પુરાવાનો નાશ કરવો અને ષડયંત્ર રચવાનો દોષિત જાહેર કર્યો છે. ત્યારે સોમવારે કોર્ટ સુનાવણી કરતા બંનેને ફાંસીની સજા ફટકારી છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર. શિવાલયોમાં ભક્તોની ભીડ જામી. અડાજણના શુકરનેપાર મેટમાં પીસીબીના દરોડા. ક્રિકેટ પર સટ્ટો રમતા 2 ઝડપાયા.
સરથાણાની ડેરી ડોનમાં આરોગ્ય વિભાગની તપાસ, સેમ્પલ લેવાયા. છેલ્લા 6 દિવસથી વિયરકમ કોઝવે ઓવરફ્લો થવાને કારણે વાહન વ્યવહાર બંધ. લિંબાયતમાં દારૂની મહેફિલ પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થતા મચી અફરાતફરી. અને 68માં વન મહોત્સવની સુરત મહાનગરપાલિકા દ્વારા કરાઈ ઉજવણી. વૃક્ષારોપણની સાથે રોપા વિતરણ કરાયું. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.